ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. તો આજનો જે છે આપણો ટૉપિક છે દ્રવ્ય વર્ગ. જો આપણા સિલેબસની અંદર દ્વિતીય વર્ષની અંદર રસશાસ્ત્ર અને વૈષયિક કલ્પનાના ટૉપિકમાં દ્રવ્ય વર્ગનો સમાવેશ હોય તો આ વિડીયો આપના માટે છે. દ્રવ્ય વર્ગ, દ્રવ્ય એટલે કે શું છે? અલગ અલગ દ્રવ્યના શું પાડેલા છે? ક્લાસિફિકેશન આપેલા છે કે એમને એક નામથી ઓળખાય. દાખલા તરીકે ખાટી વસ્તુઓ, અમ્લ વર્ગ. તો ખાટી વસ્તુમાં જો જંબીર, નીંબુ એટલે કે લીંબુ, અમ્લવેતસ, અમ્લિકા, નારંગી, દાડિમ, વૃક્ષામ્લ, બીજપૂરક, ચાંગેરી, ચણકમ્લ, કરકંદુ, કરમર્દ અને ચુક્રિકા કે ચક્રિકા. તો આટલી વસ્તુઓનો સમાવેશ જે છે અમ્લ વર્ગમાં થાય છે. એટલે કે એ બધી ખાટી વસ્તુઓ છે. તો હવે જોવાની ટ્રીક શું? તમને બેઝિક ટ્રીક છે કે આપણને જેટલું યાદ રહે એટલું રાખવાનું, વધારે ગોખવા જવાનું નહીં. તો આટલા જે નામ આપે એમાં કયા કયા નામ યાદ રહે એવા છે? જંબીર યાદ રહેવું છે, લીંબુ યાદ રહેવું છે, અમ્લવેતસ અમ્લિકા, નારંગી યાદ રહે, દાડિમ વૃક્ષામળી યાદ રહે, ચાંગેરી યાદ રહે. તો આટલા નામ જ અમ્લ વર્ગમાં યાદ રાખવાના. હા, ટોટલ સંખ્યા યાદ રાખવાની કે 1 2 3 4 5 10 13. તો કે 13 અમ્લ વર્ગમાં સમાવેશ થાય, એમાંથી અમુક નામ આપેલા છે મેં. તો એટસેટ્રા કરીને નામ તમે લખી શકો. કારણ કે અમ્લ વર્ગને 2 માર્ક્સમાં પૂછશે નહીં એ લોકો, કારણ કે 13 નામ મોટા ભાગને રેર કેસ હોય કે બધાને આવડતા હોય. હવે અમ્લ વર્ગનો ઉપયોગ ક્યાં થાય? તો કે કોઈ ધાતુ છે, ઉપધાતુ છે, કોઈ ઉપરસ છે, મહારસ છે, એના શોધનમાં થાય. પછી મારણમાં થાય, એના સત્વપાતન, જારણ, ધૃતિ, આ બધી પ્રોસિજરમાં જે છે અમ્લ વર્ગનો પ્રયોગ બહોળા પ્રમાણમાં થાય છે. તો આ પણ વસ્તુ યાદ રાખવી પડે. બીજી વસ્તુ, પંચામૃત. તો આનાથી તો આપણે ફેમિલિયર છીએ કે જે આપણે પૂજા દરમિયાન ઉપયોગ કરીએ. તો કે ગાયનું દૂધ, ગાયનું ઘી, દહીં, મધ અને સાકર. આ 5 વસ્તુ જ્યારે ભેગા કરીએ ત્યારે શું બને? પંચામૃત બને છે. રસ કર્મ પ્રસાદક છે અને અમૃતીકરણ તામ્રમાં પંચામૃત વપરાય છે. તામ્રના અમૃતીકરણમાં, એટલે કે પંચમૃત એમ યાદ રાખવાનું. તામ્રામૃત કે જે તાંબ્રાના અમૃતીકરણમાં વપરાય છે એ પંચામૃત છે. પછી પંચગવ્ય એટલે કે ગાયની કઈ 5 પ્રોડક્ટ છે? તો કે દૂધ, દહીં, ઘી, મળ અને મૂત્ર. ઓકે, તો ઘી, દૂધ, દહીં અને મળમૂત્ર. છાશ લખાય નહીં. ઓકે, યાદ રાખજો, છાશ ના આવે. અમૂલ છાશ કરીને લખી દેવાય નહીં. પંચમૃત્તિકા, 5 પ્રકારની માટી કઈ રીતના છે? તો કે ઇષ્ટિકા ચૂર્ણ એટલે કે ઈંટોનું ચૂર્ણ. પછી ભસ્મ છે. વલ્મિક મૃત્તિકા, વલ્મિક એટલે કે રેતી એટલે કે માટી, રેતી અને માટી. વલ્મિક એટલે કે કાંકરા પણ થાય. તો કાંકરા અને માટી જે ભેગી હોય એ. પછી ગૈરિક અને સેંધવ. તો અમુક વાર આપણને થાય કે મીઠું આપણને આમ હાથમાં લઈને કરીએ તો આપણને કેવું લાગે? રેતી જેવું લાગે. તો મીઠાને પણ મૃત્તિકાની અંદર જ સમાય છે. એ જ પ્રમાણે ગૈરિક રફ હોય, મૃત્તિકા માટી તો છે જ. ભસ્મ પણ એ ટાઈપની હોય. ભસ્મ જો કે સ્લીમી હોય તો જ એને ભસ્મ કહેવાય. ઓકે, અને ઇષ્ટિકા ચૂર્ણ, તો ઈંટનું ચૂર્ણ પણ કેવું હોય? માટી જેવું જ લાગે. તો આટલી 5 વસ્તુ છે માટી જેવી લાગે છે એટલે પંચમૃત્તિકામાં સમાવેશ કર્યો. વલ્મિકમ મૃત્તિકા, ધૂમમ, ગૈરિકમ, ચિષ્ટિકા, પંચળ. વિશેષ શોધનો સ્વર્ણના વિશેષ શોધનમાં પંચમૃત્તિકાનો ઉપયોગ થાય છે. પ્લસ બીજો ઉપયોગ ક્યાં થાય ઇષ્ટિકા ચૂર્ણનો? યાદ કરો. ભલ્લાતક કે વસનાભ, કયા વિષના અથવા ઉપવિષના શોધનમાં પ્રયોગ થાય છે? યાદ કરીને કોમેન્ટ બોક્સમાં લખો કયું વિષ હતું એવું, કે એના જે ફળ હોય, એના જે હોય એને આપણે ડૂબાડવાના છે ઇષ્ટિકા ચૂર્ણમાં. કોમેન્ટમાં લખજો. ડૂબાડવાના મીન્સ કે એને ઘસવાના છે. એથી જ એની બહારનું જે ઓઇલી છે વિષ એ શું થાય? એ માટીમાં ચોંટી જાય. પછી ક્ષાર ત્રય કયા છે? તો કે સર્જિક અને યવક ક્ષાર છે. અને 3માં કયા છે? સર્જિક, યવ અને ટંકણ. ટંકણ જે છે 3માં એડ થાય. ટંકણ 3માં એડ થાય. પછી ક્ષાર પંચક કયા છે? તો પલાશનો ક્ષાર, મુસ્કનો ક્ષાર, યવક ક્ષાર, સર્જિક ક્ષાર અને તિલનાલ. આ ક્ષાર પંચકમાં આવે. ક્ષાર અષ્ટક કયા છે? સુધા, પલાશ, અપામાર્ગ, ચિંચા, અર્ક, તિલનાલ, સર્જિક ક્ષાર, યવક ક્ષાર. તો કઈ રીતના યાદ રાખશો? જુઓ, આ બે ભેગા યાદ રાખવાના, સર્જી અને યવક ક્ષાર. અપામાર્ગ પણ એની જોડે યાદ રાખવાનું. અર્કને પણ અપામાર્ગ જોડે યાદ રાખવાનું.
તો વધ્યા કેટલા? સુધા પલાશ અને ચિંચા તેલ. સુધા પલાશ ચિંચા તેલ, સુધા પલાશ ચિંચા તેલ અને અપામાર્ગ અર્ક સર્જિક યવ. તો આ જે છે આ રીતના યાદ રાખજો. મિત્ર પંચક કયા કયા છે? તો કે ગાયનું ઘી, પછી ગુંજા, ટંકણ, મધ અને ગુગલું. શેનામાં વપરાય? તો કે સત્વપાતન અને અપુનર્ભવ ટેસ્ટ ઓફ ધ મિનરલ મેટલ એની અંદર જે છે આ મિત્ર પંચકનો ઉપયોગ કરવામાં આવે છે. દ્રાવક ગણ કયો? તો ગુંજા, મધ, ગોળ, ઘી, ટંકણ, ગુગલું આ દ્રાવક ગણમાં આવે. હેલ્પ ટુ મેલ્ટ ધ સબસ્ટન્સ એટ લો ટેમ્પરેચર મેલ્ટ ક્વિકર. એટલે કે આ દ્રાવક ગણની હાજરી હોય તો કોઈ સબસ્ટન્સ જે છે જલ્દી પીગળી જાય, એને દ્રાવક કરી નાખે, એને લિક્વિફાઈડ કરી નાખે. ઓકે. સત્વપાતન ઓફ ધ મેટલ એન્ડ મિનરલ, મેટલ અને મિનરલના સત્વપાતનમાં જે છે આ દ્રાવક ગણનો ઉપયોગ થાય છે. લવણ પંચક સૌથી સિમ્પલ કે 5 લવણ કયા? સેંધવ, સામુદ, બીડ, સંવિનાચલ અને રોમક. શોધન ઓફ ધ સ્વર્ણ, સ્વર્ણના શોધનમાં વપરાય છે, સોનાના શોધનમાં. ઓકે. પછી રક્તવર્ણ રક્તવર્ગ. રક્તવર્ગ એટલો મતલબ શું? તો કે લાલ કલરનું કંઈક આપણે ધારીને ચાલવાનું. તો જો માક્ષિક છે, રક્તચંદન છે, મંજિષ્ઠા છે, લાક્ષા છે, ખદીરનો જે કાથો છે, આ બધા કહેવાય કુસુમના પુષ્પ છે, આ બધું લાલ લાલ હોય. પછી કપૂર ગંધીની એટલે કે શિલાજીત સાથે બંધુજીવ, અક્ષિવ. તો આ બે યાદ રહેવા નથી, તો એને નથી રાખવાના. ચલો સિમ્પલ છે. તો રક્તવર્ગમાં શું શું યાદ રાખશો? કે જે વસ્તુ લાલ છે એને આપણે યાદ રાખવાની છે. રંજન કર્મ ઓફ પારદ, પારદનું રંજન કર્મ જે છે એની અંદર આ રક્તવર્ગનો પ્રયોગ થાય છે. નેક્સ્ટ જોઈએ પિત્ત વર્ગ. તો પિત્ત વર્ગમાં શું આવે? કિંસુક એટલે કે પલાશ, મે બી પલાશને કિંસુક કહેવામાં આવે છે. કર્ણિકાર એટલે કે આરગવદ, હરિદ્રા અને દારૂ હરિદ્રા. ચલો આ બે તો સમજ્યા કે હરિદ્રા, દારૂ હરિદ્રા પીળા રંગનું હોય એટલે એને સરખાયું પિત્ત વર્ગમાં. આરગવદને કેમ? તો આરગવદ શું કરાવે? મૃદુ વિરેચન. મૃદુ વિરેચન કરાવે તો પિત્તનું શું થાય? સમન. તો પિત્ત વર્ગ આવી ગયો. કિંસુકમાં શું છે? પલાશ, પલાશના પાંદડા કેવા? પીળા, પિત્ત વર્ગ આવી ગયો. તો એ રીતના જે છે ચાલીને આપણે પિત્ત વર્ગને સમજવાનો છે. પારદના કર્મની અંદર પિત્ત વર્ગનો પ્રયોગ થાય છે. શુક્લ વર્ગ છે નેક્સ્ટ. શુક્લ વર્ગમાં સુધા, કુર્મ, સંઘ, સુક્તિ અને વર્તિકા બહુ ઓછું પૂછાય છે. શુક્લ વર્ગનો મતલબ શું? કે જે વસ્તુ શું છે? વ્હાઇટ છે, એને એની અંદર સમાવેશ કરવામાં આવે. સુધા છે, સુક્તિ છે, વર્તિક છે, શંખ છે, આ બધું શું હોય? વ્હાઇટ કલરનું હોય. પછી શ્વેત વર્ગ છે, તો એની અંદર કુટજ, કુંદો, ગુંજા, જીવંતી, ઓકે, તગર આ બધાનો સમાવેશ કર્યો. પછી કૃષ્ણા વર્ગ છે, કાળા કલરનું. કદલી, કારવેલી, ત્રિફલા, નીલિકા, પંખ. કૃષ્ણા વર્ગ કૃષ્ણકર્મ ઉપારદ, શ્વેત વર્ગ શ્વેતકર્મ ઉપારદ એની અંદર વપરાય છે. તો આ રીતના જે છે દરેકે દરેક વર્ગના ઉપયોગ અને દરેકે દરેક વર્ગની અંદર કઈ કઈ ઔષધિઓનો સમાવેશ થાય છે, કયા કયા વિષ છે, કયા કયા ઉપવિષ છે, કયા દ્રાવકગણ, કયા જે છે સબસ્ટન્સનો જે છે સમાવેશ થાય છે, વસ્તુઓનો સમાવેશ થાય છે, એના વિશે માહિતી આપણે આજે મેળવી છે. નેક્સ્ટ લેક્ચરમાં વધુ માહિતી મેળવીશું. અલગ અલગ વર્ગો સુધી અલગ અલગ જે છે ટ્રીક સાથે મળીશું રસશાસ્ત્રની. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.